તો નવસારીમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। લુન્સીકુઈ વિસ્તારમાં મેયર સ્થળ પર પહોંચ્યા છે। પાણી નિકાલ માટે મહાનગરપાલિકાની ટીમે કામગીરી શરૂ કરી છે। શરબતિયા તળાવનો પાળો તોડી પાણી છોડવામાં આવ્યું છે। મેયરની કામચોરી કરતા કર્મચારીઓ સામે લાલ આંખ છે, તો બેદરકાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે। તો સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી। તંત્ર જાગ્યું છે। લુન્સીકુઈ વિસ્તારમાં તળાવ ફેરવાયા બાદ તંત્ર જાગ્યું છે। તો સંદેશ ન્યૂઝના અહેવાલ પ્રસારિત કર્યા બાદ મેયર મહાનગરપાલિકાનો કાફલો લઈ અને દોડ્યા હતા। નવસારી સરબતિયા તળાવ ડેવલપ થઈ રહ્યું છે। મેં આગળ પણ સૂચના આપી હતી કે આ રોડનું પાણી તળાવમાં વરસાદી પાણી જેવી વ્યવસ્થા રાખવી જોઈએ। ત્યારે એજન્સીએ મને એવું જણાવ્યું કે અમે પાઇપો મૂક્યા છે, પાઇપો લેવલ જોયા વગર સાઈડ પર મૂક્યા છે, એ પણ બંધ હતા। વારંવાર કહેવા છતાં નિકાલ નહીં થતો હતો। આજે સવારે 7:30ની વિઝિટમાં પાણી ભરાતા તંત્રને મેં એમ કહ્યું 10 વાગે જેસીબી લઈને હાજર રહી। હમણાં જ મેં આ જેસીબીથી દિવાલ તોડાવવાનું કામ શરૂ કર્યું છે અને લોકોને 2 દાડાથી જે વરસાદમાં હાલાકી પડે છે રોડ પર, એ પાણી ભરાવાનું બંધ થઈ જશે। પાઇપ નાખીને વરસાદી પાણી એ તળાવમાં નાખવાનું કામગીરી શરૂ થઈ જશે અને કાયમ ચોમાસા દરમિયાન હવે અહીંયા પાણીનો પ્રશ્ન હલ થઈ